કેમ છો મિત્રો? આજ એવી વસ્તુ પર વાત કરવા જઈ રહ્યો છું. જો મિત્રો તમે જીવનમાં પ્રગતિ ઈચ્છતા હોવ તો આવા વ્યક્તિઓથી દૂર રહેવું. પહેલું છે દેખાડો કરતી વ્યક્તિ. તમે આજુબાજુમાં ઘણી વખત જોતા હોય કે જે દેખાડો કરતો હોય છે કે મારી પાસે આ છે, મારી પાસે આ છે. ઘણી વખત કોઈ ઘરેણાથી પહેરીને બહાર નીકળતું હોય, કાં તો બ્રાન્ડેડ કપડાં પહેરીને કોઈ બહાર નીકળતું હોય. આવી અનેક વસ્તુઓ છે કે જે દેખાડો કરતું હોય. એનાથી મિત્રો તમારે દૂર રહેવું જોઈએ. બીજું છે નકારાત્મક વિચારવાળો હોય. તમે એમ કહો કે ભાઈ મિત્ર મારે આ ધંધો કરવો છે, આ જગ્યાએ કરવું છે, તો એ નકારાત્મક વિચારો કહે છે કે આ ધંધાની અંદર ગ્રાહકી ના રહે, આ એરિયામાં દુકાન ના કરાય. આવા અનેક સવાલોથી તમારું મન ભ્રમિત કરવાનો પ્રયત્ન કરશે મિત્રો. ત્રીજો વ્યક્તિ છે જે સમયનું મૂલ્ય ન સમજતો હોય, કે જેને સમયની કશી કિંમત નથી હોતી. એવા વ્યક્તિઓ જોડે તમારે સંપર્કમાં ના રહેવું જોઈએ. ચોથું છે આળસુ વ્યક્તિથી દૂર રહેવું. આળસુ વ્યક્તિ તો મિત્રો તમને ખબર જ છે કે તમે કોઈને કંઈ કામ આપો તો થોડી વાર રહીને કરીએ, સાંજે કરી દઈશું, સવારે કાલ સવાર ઉપર રાખ, 2 દિવસ પછી તારું કામ કરીશ. આવા બધા વ્યક્તિઓથી મિત્ર દૂર રહેવું જોઈએ. બીજું છે કે ભાગ્યના ભરોસે બેસી રહેવાવાળા વ્યક્તિથી દૂર રહેવું જોઈએ મિત્રો. ઘણી વખત તમે તમારા આજુબાજુમાં કાં તો તમારા પરિવારની અંદર કે જોતા હશો તો પોતાના ભાગ્યને દોષ આપતા હોય છે કે મારા ભાગ્યમાં હશે તો મળશે, મારા ભાગ્યમાં નહીં હોય તો નહીં મળે. આવા વ્યક્તિઓથી દૂર રહો મિત્રો. કારણ કે તમારી પ્રગતિના આ જે મેં બધા કીધા એ તમારા અવરોધરૂપ હોઈ શકે છે મિત્રો. કે એક દેખાડો કરતો હોય, પછી છે એક અસત્ય બોલતો વ્યક્તિ. તમને ખબર છે દરેક વસ્તુની અંદર 5-10 પૈસા અસત્ય બોલાતું જ હોય છે, પણ તમને ખબર છે કે આ વ્યક્તિ વધુ જૂઠાણું બોલતો હોય છે. એવા વ્યક્તિઓના સંપર્કમાં થી દૂર રહો મિત્રો. કે આળસુ વ્યક્તિનું મેં તમને ઉદાહરણ આપ્યું, જેને સમયનું મૂલ્યની ખબર નથી. કે આજે સમજો કે તમારા જવાનીના 25 થી 45 વર્ષ, જેને આપણે યુવાન અવસ્થા બીજી ભાષામાં કહીએ, એની અંદર થાય એટલી મહેનત કરી લેવી જોઈએ મિત્રો. મિત્ર તમારો કેવો હોવો જોઈએ, કાં તો તમારે કોની પાસે બેસવું જોઈએ? તો પારસમણીની જેમ જેને પુરુષાર્થ કરેલો હોય એવા વ્યક્તિ જોડે જઈને જો તમે બેસશો તો એ પોતાની તમને કહાની પણ કહેશે, અને એને ધંધામાં કે કોઈ પણ રીતે એને કેવી રીતે સફળતા મેળવી તો એ તમને સાચી માહિતી આપી શકશે મિત્રો. એટલે જીવનમાં જો પ્રગતિ કરવી હોય તમારે તો એક દેખાડો કરતો વ્યક્તિ, એક અસત્ય બોલતો વ્યક્તિ, એક જેને સમયનું મૂલ્ય ખબર નથી એવો વ્યક્તિ, અને એક ભાગ્યના ભરોસે બેસી રહેવાવાળા વ્યક્તિઓથી દૂર રહેજો મિત્રો. થેન્ક યુ. આભાર.